દાહોદ જિલ્લા એલસીબી પોલીસે દેવગઢ તાલુકાના રેબારી ગામેથી વિદેશી દારૂ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો. પોલીસે કુલ 12,78,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજે તારીખ 18/6/2024 મંગળવારના રોજ મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ જેઓ કે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રેબારી ગામે વચલાફળિયામાં રહેતો જયેન્દ્રભાઈ તેમજ તેની સાથે એક અન્ય વ્યક્તિ જેઓ કે એક વેન્યુ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી અને નંબર વગરની લાલ કલરની બુલેટ પર પાઇલોટિંગ સાથે હેરાફેરી કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં બાતમીદાર સ્થળ ઉપર જે બુલેટ ગાડી અને વેન્યુ ગાડી આવતા તેના ચાલકોએ પોલીસને દૂરથી ઊભા રહેતા જોઈ અને પોતે મોટરસાઇકલ તેમજ ગાડી મૂકી મુદ્દામાલ મૂકી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસ દ્વારા સદર ગાડીમાં તલાશી લેતા પોલીસે કુલ ગાડીમાંથી 498 બોટલ નંગ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ બંને ગાડી મળી કુલ પોલીસે 12,78,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રમેશભાઈ તેમજ આરોપી રામભાઈ જે બંને આરોપીઓ વિરુદ્ધ સવારે 3:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.